શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન. આ દિવસે પૂર્ણિમાનું શું મહત્વ છે, રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે, શું મહિમા કથા છે, તથા આજે આંશિક ચંદ્રગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે, તે ચંદ્રગ્રહણ કઈ રાશિમાં પડે છે તે વિશે પણ જાણીશું. અને આ પૂર્ણિમા કઈ રીતે ઉજવવી, પૂર્ણિમામાં આપણે શું કરવું શું ન કરવું, જેથી શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય માસ છે તે પૂર્ણિમાનો લાભ લઈ શકાય તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સંબંધોની ભીડમાં સૌથી અનોખો આ સંબંધ છે, જેમાં નથી કોઈ સ્વાર્થ, બસ પ્રેમની સુગંધ છે. ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમનો અનંત આનંદ છે. રક્ષાબંધનનો આ તહેવાર છે. હેપી રક્ષાબંધન. રક્ષાબંધનની સૌ ભાઈ બહેનોને શુભકામના, મંગલકામના. મિત્રો, આમ તો મહિનામાં આવતી એક જ પૂર્ણિમા ઘણી મહત્ત્વની છે. વર્ષમાં 12 પૂર્ણિમા આવે છે. આ 12 પૂર્ણિમાનું મહત્ત્વ અલગ અલગ દર્શાવવામાં આવ્યું છે અને ફળ પણ. પરંતુ શ્રાવણ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય જ અલગ છે, કારણ કે શ્રાવણ માસ જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય માસ છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્રમૌલેશ્વરની ખાસ પૂજા થાય છે, અભિષેક થાય છે અને ભક્તો પૂર્ણિમાનું વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન પણ કરે છે. સાથે આ દિવસે ખાસ તહેવાર, વર્ષનો ઉત્તમ તહેવાર મનાવાય છે, જે ભાઈ બહેનના પ્રેમના સંબંધ સાથે જોડાયેલો છે, સ્નેહના સંબંધ સાથે જોડાયેલો છે. તે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. રક્ષાબંધન કે જેને બળેવ, નારિયેળી પૂર્ણિમા કે રક્ષા પૂર્ણિમા પણ કહેવાય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનના નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ મનાવાય છે. બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના કલ્યાણની પ્રાર્થના ઈશ્વર પાસે કરે છે. ભાઈ પણ બહેનને બદલામાં યથાશક્તિ ભેટ આપે છે અને બહેનની રક્ષાનો કોલ આપે છે, વચન આપે છે. અને શ્રાવણ પૂર્ણિમાનું મહત્ત્વ બીજી રીતે જોઈએ તો આ પૂર્ણિમાને શ્રવણ પૂર્ણિમા કહેવાય છે. શ્રવણ કે જે વૃદ્ધ માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરવા નીકળ્યા હતા, પરંતુ આ શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાજા દશરથના હાથે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેના પ્રાયશ્ચિત માટે રાજા દશરથે આ પૂર્ણિમાના દિવસે પ્રાયશ્ચિત પૂર્ણિમા કે પાપનું નિવારણ અર્થે કરેલ પૂર્ણિમાના ઉત્સવ તરીકે ઉજવાય છે. એટલે કે જાણે અજાણે થયેલા દોષો, પાપોમાંથી મુક્તિ માટે પણ આ શ્રાવણ માસની પૂર્ણિમા ઘણી મહત્ત્વની છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીની પૂજા ઉપાસના કરીને વ્રત પણ રાખે છે ભક્તો, અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગે છે ઈશ્વર પાસે. આમ તો પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે. પિતૃતર્પણ, શ્રાદ્ધ પણ થાય છે. આ પૂર્ણિમાને નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. માછીમારો આજે દરિયા દેવની પૂજા કરે છે અને આજે વૈદિક અને શાસ્ત્રીય પરંપરા અનુસાર બ્રાહ્મણો ઉપાકર્મ અર્થાત પોતાની જનોઈ બદલે છે. એટલા માટે આ પૂર્ણિમાને જનોઈ પૂર્ણિમા પણ કહેવાય છે. આ શ્રાવણ પૂર્ણિમા ચાતુર્માસ દરમિયાન આવે છે, એટલા માટે પણ મહત્વપૂર્ણ છે. આમ ઘણા કારણથી આ શ્રાવણ પૂર્ણિમા ઘણી ઉત્તમ અને પુણ્ય આપનારી છે. ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે, સત્યનારાયણ દેવની કથા થાય છે, સંભળાય છે, અને સાથે ચંદ્રગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે આકાશમાં. સૌપ્રથમ જાણી લઈએ પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે, ચંદ્રગ્રહણ ક્યારે છે, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે. આ પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે 27 ઓગસ્ટ 2026 સવારે લગભગ 9:08, જે આ તિથિ પૂર્ણ થાય છે 28 ઓગસ્ટ 2026 સવારે લગભગ 9:48 આસપાસ. અને 27 ઓગસ્ટ 2026ના દિવસે રાત્રિની પૂર્ણિમા મનાય છે. એટલા માટે વ્રત ઉપવાસ તો થશે. આ દિવસે ગુરુવાર આવે છે અને ભદ્રા પણ છે, જે પૃથ્વીલોકમાં વાસ છે, મૃત્યુલોકમાં વાસ છે. માટે સૂર્યોદય તિથિ પ્રમાણે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે પૂર્ણિમા ઉત્સવની સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો રહેશે. આજે ભદ્રા રહિત પૂર્ણિમા સૂર્યોદય તિથિ પ્રમાણે છે. ભાઈ બહેન આખો દિવસ રક્ષાબંધનનો તહેવાર મનાવી શકશે.
રક્ષાબંધન માટે શુભ મુહૂર્ત જોવાય છે તે છે વહેલી સવારે 5:57 લઈને સવારે 9:48 આસપાસ, અને રક્ષાબંધનનું બીજું મુહૂર્ત છે 9:48થી સાંજે 6:44 સુધી. જો કે રક્ષાબંધનમાં રાહુકાલ પણ જોવાય છે, જેમાં રાખડી નિષેધ મનાય છે. તે રાહુકાલનો સમય છે સવારે 10:30 લઈને 12 વાગ્યા સુધીમાં. આ સમયને ટાળવો. આ ઉપરાંત આજે ચંદ્ર દર્શનનું પણ ઘણું મહત્ત્વ છે. પૂર્ણિમા છે, ચંદ્રની અર્ધ્ય અપાય છે અને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરાય છે. ચંદ્ર દર્શન છે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. આ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ છે તારીખ 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે સવારે 6:53 લઈને મોક્ષ થાય છે લગભગ 12:31 બપોરના સમયે. આ ચંદ્રગ્રહણના દિવસે સૂર્ય સિંહ રાશિમાં છે અને મઘા નક્ષત્રમાં છે, અને ચંદ્ર રાશિ કુંભ રાશિ છે. સતભિસા કે સતતારા નક્ષત્ર છે. ભારતમાં ચંદ્રગ્રહણ દિવસ દરમિયાન થાય છે એટલા માટે દેખાશે નહીં, પરંતુ આકાશમાં તો થાય છે. આ ચંદ્રગ્રહણ પૂર્વીય પેસિફિક મહાસાગર, અમેરિકા, યુરોપ, આફ્રિકાના અમુક પ્રદેશમાં દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં કોઈ પણ જગ્યાએ દેખાવાનું નથી, એટલે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું પણ નથી. 27 તારીખે વ્રતની પૂર્ણિમા અને 28 તારીખે રક્ષાબંધનનો ઉત્સવ મનાવવો શુભ છે. અને સ્નાન દાન જપનો મહિમા પણ સૂર્યોદય તિથિ પ્રમાણે થાય છે. આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિવિધ કથાઓ પણ જોડાયેલી છે. શ્રાવણ માસની પૂર્ણિમાની કથા અનુસાર એક નગર હતું. ત્યાં તુંગધ્વજ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તુંગધ્વજ રાજા જંગલમાં શિકાર કરવાના ઘણા શોખીન હતા, અને એક વખત તેઓ શિકાર કરવા ગયા. શિકાર કરતાં કરતાં તે ઘણા થાકી ગયા. થાકને કારણે તે એક વડ વૃક્ષની નીચે બેઠા. ત્યાં એમણે જોયું કે ઘણા લોકો એકઠા થઈને ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા હતા. રાજા સ્વયં પણ એટલા અભિમાન હતા કે તેમણે ભગવાન સત્યદેવને પ્રણામ પણ ન કર્યા અને પ્રસાદ પણ ન લીધો. પ્રસાદ લીધા વગર જ નગર તરફ પાછા વળ્યા. નગરમાં આવીને રાજાએ જોયું કે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય પર આક્રમણ કર્યું છે. રાજાને પોતાના રાજ્યના બેહાલ થતા જોઈને ભગવાન સત્યનારાયણ દેવનું સ્મરણ થઈ આવ્યું, અને રાજાને સમજાયું કે તેમણે ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું હતું. એના કારણે જ આ બધું પોતાના જીવનમાં થઈ ગયું છે. ત્યારે રાજાએ તે વૃક્ષ પાસે આવીને, જ્યાં લોકો ભગવાન સત્યદેવની પૂજા ઉપાસના કરતા હતા, ત્યાં આવીને પ્રસાદ માંગ્યો અને પોતાના ભૂલની ક્ષમા માંગી. જ્યારે રાજાને પશ્ચાતાપ થતા જોઈને ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને ફલ સ્વરૂપ ભગવાને આશીર્વાદ આપ્યા કે ફરી તમારું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ થશે. ભગવાન નારાયણની કૃપાથી રાજાએ ઘણો સમય રાજ્યનો કાર્યભાર સંભાળ્યો અને સુખ ભોગવ્યું. અંતે સ્વર્ગલોકનું ગમન કર્યું. માન્યતા છે કે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ કથા સાંભળવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. રાખડી બાંધતા પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનની પૂજા વિધિ કરી લેવી જોઈએ. આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. મીઠાઈનો ભોગ લગાવીને ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ આદિથી પ્રભુનું પૂજન કરવું, કુળદેવીનું પૂજન કરવું. ત્યારબાદ બહેન ભાઈને રાખડી બાંધવા માટે થાળી તૈયાર કરે. થાળીમાં રોલી, ચંદન, અક્ષત, દહીં, રક્ષાસૂત્ર, મીઠાઈ, ઘીનો દીપક આદિ રાખે. રક્ષાસૂત્ર પૂજાની થાળી જે તૈયાર કરે છે તે પહેલાં ભગવાનને સમર્પિત કરે. આપણા ઈષ્ટદેવને પણ રાખડી બાંધી શકાય છે. ત્યારબાદ ભાઈને પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રખાવીને બેસવું અને ભાઈને તિલક કરવું, રક્ષાસૂત્ર બાંધવું, આરતી કરવી, મીઠાઈ ખવડાવવી અને મંગલ કામના કરવી, અને શ્રદ્ધાપૂર્વક બહેન ભાઈના કલાવા ઉપર જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધે.
આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. સૂતરના દોરાથી 7 પરિક્રમા કરવી જોઈએ. તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ. ભગવાનના શ્રી ચરણોમાં આજે પૂર્ણિમા છે, સત્યનારાયણની કથા કરીએ ત્યારે તુલસી દલ અર્પિત કરાય છે. એટલા માટે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી જોઈએ, દીપદાન કરવું જોઈએ. પૂર્ણિમા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. સમુદ્રમાં જેમનું સ્થાન છે તેવા લક્ષ્મી દેવીજીનો સંબંધ ચંદ્રમા સાથે પણ છે. ચંદ્રમા તેમના ભાઈ છે. એટલા માટે આજે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરાય છે. આજે ઘરના ઈશાન ખૂણામાં, જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે, ત્યાં અખંડ દીપ પ્રગટાવાય છે. પૂર્ણિમાના દિવસે ભરતી ઓટ પણ આવે છે, આપણે જાણીએ છીએ. વાતાવરણમાં પણ અસર થાય છે. આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલિ પાસે આવે છે અને 3 પગ ભૂમિની માંગ કરે છે. ભગવાનને 3 ડગલા જમીન આપવા માટે બલિરાજા તૈયાર થાય છે. ભગવાને બલિની પરીક્ષા કરી અને 2 પગમાં જ સમસ્ત લોક માપી લીધા. ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે 3જો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ, મારા મસ્તક ઉપર આપનો 3જો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો. ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં 4 મહિના સુધી પહેરેદારી કરો. જ્યારે માતા લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલિના પહેરેદાર બન્યા છે, ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને 4 મહિના માટે રાજા બલિ પાસે આવે છે અને બલિરાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી, શું હું આપને ભાઈ બનાવી શકું? ત્યારે બલિરાજા કહે છે કે હા. ત્યારે માતા મહાલક્ષ્મી બલિરાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે. અને ત્યારે બલિરાજા કહે છે કે માંગો બહેન, તમને હું શું આપું? બલિરાજા તો ઘણા હીરા મોતી લક્ષ્મીજીને આપે છે, પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી. મને તો બસ આપના દ્વારપાળ જે ઊભા છે ભગવાન શ્રી નારાયણ, તેમના ચરણોની હું દાસી છું, તે મને આપી દો. આમ રક્ષાબંધનથી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી ચૂક્યા. ત્યારથી માતા મહાલક્ષ્મી રાજા બલિના બહેન બન્યા અને ભગવાન નારાયણને દેવી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં લઈ ગયા. બીજી કથા ભવિષ્ય પુરાણ અંતર્ગત છે. આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃત્તાસુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા. આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી. રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનનો ત્યોહાર તે મહાભારતના કાળથી ચાલ્યો આવ્યો છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું શિશુપાલના વધ અર્થે. ત્યારે ભગવાનની આંગળીમાંથી રક્ત પ્રવાહ થયો. દ્રૌપદીજી ત્યાં જ ઊભા હતા. તેમણે પોતાની સાડીનો એક છેડો તોડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં લપેટી દીધો અને રક્ત પ્રવાહ બંધ થયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને વચન આપ્યું હતું કે આજે તે મારી રક્ષા કરી છે, જ્યારે પણ તને જરૂર પડશે ત્યારે હું પણ તારી રક્ષા કરીશ. દ્રૌપદીજીના સ્નેહ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ જોકે જીવનભર પાંડવોની રક્ષા કરી હતી, પરંતુ જ્યારે ચીરહરણની ઘટના બની ત્યારે દ્રૌપદીજીની લાજ પણ પ્રભુ શ્રી કૃષ્ણએ બચાવી હતી. જે દ્રૌપદીજીએ પોતાની સાડીમાંથી છેડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી ઉપર લગાવેલો, તેમાં 999 દોરા હતા. જે 999 ચીર પ્રભુએ પૂર્યા અને દ્રૌપદીજીની લાજ રાખી, પોતાનું વચન નિભાવ્યું. આમ ભાઈ બહેનના સ્નેહના, પ્રેમના, રક્ષાના પ્રતિકરૂપ આ રક્ષાબંધન છે. જો કે રક્ષાબંધનમાં વિવિધ કથાઓ પણ જોડાયેલી છે.
જેમાં ખાસ કરીને માતા મહાલક્ષ્મી અને બલિરાજાની કથા જાણીતી છે. શ્રી ગણેશજીની કથા પણ જાણીતી છે. હુમાયુ અને કર્માવતીની કથા પણ જાણીતી છે. માતા યમુના અને ભાઈ યમની કથા પણ જાણીતી છે. અને સુભદ્રાજી અને ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજીની કથા પણ જાણીતી છે. ભાઈ બહેન સાથે જોડાયેલી વિવિધ કથા આ સ્નેહ અને પ્રેમના પ્રતિકરૂપ રક્ષાબંધન સાથે જોડાયેલી છે. આમ તો આપણે રક્ષાસૂત્ર બાંધીએ ત્યારે બલિરાજાનું સ્મરણ અવશ્ય કરીએ છીએ અને આ મંત્ર બોલે છે જ્યારે પણ રક્ષા બાંધીએ છીએ ત્યારે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબંધવામી રક્ષે માચલ માચલ. અર્થાત જે રીતે દાનવ રાજા બલિ આ રક્ષાસૂત્રથી બંધાણા હતા તે રીતે હે ભાઈ, હે વીરા, હું તમને બાંધું છું. તમે આ રક્ષાસૂત્રથી બંધાઈ જાઓ અને હંમેશા તમારો સંકલ્પને પૂર્ણ કરજો, અર્થાત રક્ષા કરજો. આ રીતે બહેન ભાઈને કહે છે અને રક્ષાસૂત્ર બાંધે છે. જો આ મંત્ર ન આવડે તો આપણે આપણા ઈષ્ટદેવનો મંત્ર છે, ગાયત્રી મંત્ર છે કે શિવ મંત્ર પણ જપી શકાય છે. માં કુળદેવીનો મંત્ર પણ જપી શકાય છે. આમ રક્ષાબંધનનો તહેવાર ઉજવીને બહેન ભાઈની રક્ષા માટે અને ભાઈ બહેનની રક્ષા માટે પરસ્પર બંધાઈ જાય છે. આ શ્રાવણ માસની પૂર્ણિમા એટલા માટે જ ઉત્તમ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શ્રાવણ માસની પૂર્ણિમા, મહાપૂર્ણિમા, ભગવાન શિવજીને પ્રિય પૂર્ણિમા, ચંદ્રમૌલેશ્વર ભગવાનનો મંત્ર જપાય છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો ચંદ્રમૌલેશ્વર ભગવાન શક્તિપતિ મહાદેવની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.